નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરી તો સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રોફેસર ડોક્ટર સુમૈયા મુલ્લાને સસ્પેન્ડના આદેશ। પાંચેરિયાએ પ્રોફેસરને સસ્પેન્ડના આદેશ આપ્યા। માઇક્રોબાયોલોજી પ્રોફેસર 90 દિવસ માટે સસ્પેન્ડ। રેગિંગ રોકવામાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી। રાજ્ય સરકારની શૂન્ય સહનશીલતા નીતિ હેઠળ પગલાં લેવાયા। વિદ્યાર્થી સુરક્ષા મામલે અધિકારીઓને કડક ચેતવણી। ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીને પણ નહીં બક્ષવામાં આવે। सिविल हॉस्पिटल में चर्ची सुसाइड किए थे। खास की बात की सिविल हॉस्पिटल में सुसाइड करेला जो डॉक्टर हर्ष पांडव से एना मामला में आरोग्य मंत्री प्रफुल्ल पानसरिया द्वारा खास કરીને જે એચઓડી છે એને 3 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે। હાલ મેં ત્યાં ઉપરથી છે ન્યૂઝ છે જે બાયોલોજી જે લેબ છે લેબની અંદર એ જે હર્ષ પાંડવ છે એ નિયર વિદ્યાર્થી હતો। ખાસની વાત કરીએ જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ્લ પાનસરિયાના આદેશ બાદ માત્ર જે પ્રોફેસર છે સુમૈયા મુલ્લાને જે 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ કે હર્ષ પાંડવ આત્મહત્યા કેસમાં જે રેગિંગમાં રોકવામાં જે બેદરકારી બતાવ્યા બદલ શિક્ષાત્મક પગલાં ના લેવાને કારણે જે આરોગ્ય મંત્રી છે એ એક્શન લીધું છે। ખાસ કરીને જોઈ શકાય છે જે હાલ જે આરોગ્ય મંત્રી છે એમના દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે હિસાબે વાત કરીએ જે સમીર મોવૈયા છે તે કશે ને કશે એમાં ઇન્વોલ્વ હતા એના કારણે એવું લાગી રહ્યું છે જેમ કે જ્યારે હર્ષ પાંડવને પડવા દેતા હતા કે અમે એમના જે હર્ષ છે એ બધા એમને જે એચઓડી છે એમને જ્યાં કીધું હતું એમને લખિતમાં અને વોટ્સઅપ પર ત્યારબાદથી જે આખી મામલો સામે આવ્યો। ખાસ કરીને જોઈ શકાય છે એ સુમૈયા મુલ્લાના જે કેબિન છે ત્યાં હવે ચાલુ મળી દેવામાં આવ્યું છે। મારી જોઈ શકાય છે જે સસ્પેન્ડ દરમિયાન જે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે 3 મહિના માટે 90 દિવસ માટે પ્રફુલ્લ પાનસરિયાના ઓર્ડર બાદ એને સસ્પેન્ડ કરી વધુ મહિના જે ક્વાર્ટર છે છોડી શકે એ પણ આદેશ આપવામાં આવ્યો છે। અને રાજ્ય સરકારની જે 0 ટોયલેટ નીતિ છે જેના અંદર કામ કરવા જે એક્શન લેવામાં આવ્યું છે। ખાસ કરીને તમામ મેડિકલ કોલેજ અને રેગિંગ કમિટીને બધું સક્રિય કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે પ્રફુલ્લ પાનસરિયા દ્વારા। છે હાલ જે વાત કરીએ જે સુમૈયા મુલ્લા પ્રોફેસર છે એને તો હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે 3 મહિના માટે। હાલ જોઈ શકાય છે જે તમામ એસોસિએશનના જે પ્રોફેસર હેડ છે સુમૈયા મુલ્લાને હાલ તો 3 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં। એસોસિએટ પ્રોફેસર છે એ તમામ શંકાને દાયરામાં હતા કેમ કે જ્યારે હર્ષ પાંડવને ઉપર રેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એને લેટર લખ્યું હતું વોટ્સઅપ પણ કર્યું હતું પણ જે સુમૈયા મુલ્લા એચઓડી છે એ એક્શન નહીં લીધું એના કારણે હાલ જે હર્ષ પાંડવ છે આવી કદમ ઉઠાવ્યો છે એને રાખીને ખાસ કરીને આરોગ્ય મંત્રી છે એ એમને 3 મહિના માટે સસ્પેન્ડ કર્યું છે। હાલ વાત કરીએ જે સમગ્ર ચર્ચા છે કે જે સુમૈયા મુલ્લા છે જે એચઓડી છે બાયોમેડિકલ જે લેબ છે એને જે આરોગ્ય મંત્રી દ્વારા 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અને હાલ એમને કોર્ટે છોડીને બહાર નહીં જવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। તેમના મનસુખ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ સુરત। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। માંગરોળ વાંકલમાં 14 હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી। આરોગ્ય વિભાગે સઘન ચકાસણી હાથ ધરી છે। સ્વચ્છતા, પાણી, ખોરાકની ગુણવત્તા તપાસવામાં આવી। ફાયર સેફટીની વ્યવસ્થા અંગે પણ ચકાસણી થઈ રહી છે। કર્મચારીઓના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી। ક્ષતિ જણાતા સંચાલકોને લેખિત નોટિસ આપવામાં આવી। જરૂરી સુધારા કરવા સંચાલકોને સૂચના। લાયસન્સ અને દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી। હોટલો અને ધાબાઓમાં ચકાસણી માટે ગયા હતા અને તેમાં અમે કુલ 15 જેટલી રેસ્ટોરન્ટો અને ધાબાઓને તપાસ કરી જેમાં અમે ખોરાકની ગુણવત્તા પાણીની તપાસ તેમજ હોટલના ડાઇનિંગ એરિયા તથા હોટલની ચોકસાઈ, રસોડાની ચોકસાઈ તેમજ ફાયર સેફટી અને ફર્સ્ટ એડ કિટ ને ક્ષતિઓને ધ્યાનમાં લઈને તેમને તો નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં ફૂડ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો। હોટલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય વિભાગની તપાસ। ગંદકી અને અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે। 4 જેટલી હોટલો સીલ કરવામાં આવી। હોટલોમાંથી 80 કિલો અખાદ્ય સામગ્રી ઝડપાઈ। 80 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો। તો
તો વડોદરાથી સમાચાર સામે આવ્યા. અલકાપુરીમાં 1.23 કરોડની ઠગાઈ કરવામાં આવી. વિદેશ મોકલવાના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે. તિરુપતિ ઇમિગ્રેશનના પિતા પુત્રની સામે ગુનો નોંધવામાં આવ્યો. કેનેડા, ફિનલેન્ડ, પોલેન્ડના વિઝાના નામે ઠગાઈ આચરવામાં આવી. 15થી વધુ નાગરિકો સાથે છેતરપિંડી થઈ. વડોદરા, નડિયાદ, આણંદના નાગરિકો ભોગ બન્યા. જિજ્ઞાસુ અને કશ્યપ પટવા સામે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તો વડોદરાના હરણી રોડ પર જુગારધામ ઝડપાયું. મોટનાથ રેસિડેન્સીમાં પીસીબીએ દરોડા પાડ્યા. જુગાર રમતા 11 ઈસમ ઝડપાયા છે. જુગારધામમાંથી 83,400 રોકડ મળી આવી. કુલ 3.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 10 મોબાઈલ અને 4 વાહનો કબજે કરવામાં આવ્યા. હરણી પોલીસ મથકે જુગારધામ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. તો વડોદરાથી સમાચાર. ટ્રેનની અડફેટે 57 વર્ષીય આધેડનું મોત થયું. પરશુરામ ભઠ્ઠા પાસે કરુણ ઘટના બની. નરેન્દ્રભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું. રેલવે ટ્રેક પર ચાલતા અકસ્માત સર્જાયો. સુરત વડોદરા લોકલ મેમુની અડફેટે આવ્યા છે. રેલવે પોલીસે મૃતદેહ ખસેડી કાર્યવાહી કરી. મૃતદેહના સમાચારથી પરિવારમાં શોકનું મોજું. તો જૂનાગઢના કેશોદમાં એસટી બસ બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બાઇક ચાલક યુવતીનું મોત થયું. કેશોદ સોંદરડા રોડ પર અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્ત યુવતીને 108માં હોસ્પિટલ ખસેડવામાં આવી. ફરજ પરના તબીબે મૃત જાહેર કરી. મૃતક યુવતીની ઓળખ કુજલબેન તરીકે થઈ છે. કુજલબેન નર્સિંગનો અભ્યાસ કરતી હતી. અકસ્માતની ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી. તો પાટણના સિદ્ધપુર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો. કાકોશી 4 રસ્તા પાસે બસ અને ટ્રક અથડાયા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રોડ ક્રોસ કરતી બસ ટ્રક સાથે અથડાઈ. ટક્કર બાદ બસ ડિવાઈડર પર ચડી. બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ધ્રાંગધ્રાના મેથાણ ગામની ગ્રામીણ બેંક કૌભાંડનો મામલો. કૌભાંડી બેંક મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા. તત્કાલીન મેનેજર નિખિલ પ્રજાપતિ રિમાન્ડ પર. મેનેજર દ્વારા કુલ 1.75 કરોડની લોન ઉઠાવવામાં આવી. બોગસ ખાતા ખોલી કરોડોની લોન ઉઠાવી હતી. પશુ લોન અને શિયાળુ પાકની લોન ઉઠાવી હતી. 67 ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલ્યા હતા. લોનના રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા. લોનની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી. કૌભાંડ ખુલતા રૂપિયા વ્યાજ સહિત ભરપાઈ કર્યા. પોલીસે કૌભાંડમાં અન્ય સંડોવણી અંગે તપાસ શરૂ કરી. તો ભરૂચ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. હોસ્પિટલની લિફ્ટમાંથી બાળક પટકાયું. આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરની આ ઘટના. બીજા માળે લિફ્ટ અટકી જતા પરિવાર ફસાયો. પરિવારને બહાર કાઢતા બાળક નીચે પટકાયું. 4 વર્ષીય તીર્થરાજને માથામાં ગંભીર ઇજા. લિફ્ટ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવી. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી. તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વડિયામાં સિંહો દ્વારા પશુનું મારણ કરવામાં આવ્યું. 2 અલગ સ્થળે સિંહોએ મારણ કર્યું. માલધારીની ઝોકમાં 4 સિંહો ઘૂસ્યા. એક વાછડી ઇજાગ્રસ્ત, એકનું મોત. વડિયા અમરેલી રોડ પાસે પશુનું મારણ. વન વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. એક સિંહણ અને 3 બચ્ચાની પુષ્ટિ. સિંહોના આગમનથી માલધારીમાં ભય ફેલાયો. અમે તો ઘરે હોતા હતા અને અહીંયા આવી ગયા પછી અહીંયા ગાયું બધી ઉઠ્યા તો ગાયું બધી એવી તો ઉઠ્યા. અમે ઉઠીને જોવા આવ્યા. પછી અહીંયા હતા થઈને અને બત્તી કરીને દીધી. તૈગડ્યો આમ જોયું ત્યાં લઈ ગયા. પછી અમે પાછા લઈ ગયા ધીરે. તમારા કેટલા પશુઓને ઈજા થઈ છે? 2. એક પશુને મારણ કરી નાખ્યું. હા, મારણ કરી નાખ્યું, મારી નાખ્યું.
તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લામાં 3 પ્રાંતની પુનઃરચના. મોડાસા, બાળ અને શામળાજી પ્રાંત રહેશે. મોડાસા પ્રાંતમાં 2 તાલુકાનો સમાવેશ, બાળ પ્રાંતમાં 3 તાલુકાનો સમાવેશ, શામળાજી પ્રાંતમાં 3 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો. નવી પ્રાંત કચેરીઓથી વહીવટી મજબૂત બનશે. નાગરિકોને સેવાઓ વધુ સરળતાથી મળશે. સરકારી સેવાઓ ઝડપથી મળવાની આશા. ડીસાના થેરવાડા ગામે આખલાનો આતંક. હડકાયેલા આખલાએ 3 લોકોને અડફેટ લીધા. ઘટનાથી ગ્રામજનોમાં દોડધામ, ભયનો માહોલ. ઘટનાની જાણ થતાં ગ્રામજનો એકત્રિત થયા. ભારે જહેમત બાદ આખલાને કાબૂમાં લેવામાં આવ્યો. રખડતા પશુઓના ત્રાસને લઈને ગ્રામજનોમાં રોષ. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 510.8 મીમી વરસાદ નોંધાયો. સામાન્ય કરતાં 3% ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 27% ઓછો વરસાદ નોંધાતા હવામાન વિભાગે વરસાદની સ્થિતિ પર નજર રાખી છે. आने वाले 7 दिनों के लिए हम फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. तो उसमें एक जो वेल मार्क लो प्रेशर एरिया वो अभी नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है. और जो दूसरा सिस्टम है मानसून ट्रफ वो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. तो इन 2 सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का તો ગાંધીનગરમાં બેરોજગાર ચિત્ર શિક્ષકોના ધરણા 8મા દિવસે પણ યથાવત છે. પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યભરના ચિત્ર શિક્ષકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકત્રિત થયા હતા. છેલ્લા 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. રોષે ભરાયેલા શિક્ષકોએ દરેક શાળામાં ચિત્ર સહાયક તરીકે શિક્ષકોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ ઉઠાવી. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે. સર, અમારી લડત 17 વર્ષથી સતત ચાલુ રહી છે. અમને 8 દિવસથી અમે સતત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠા હતા કે ચિત્ર શિક્ષકની ગુજરાતની દરેક શાળામાં કાયમી ભરતી કરે, પણ અમારા બેસવાથી થોડી અસર કદાચ સરકારને થઈ અને સરકાર પોઝિટિવ બની છે અને અમને જણાવવામાં આવ્યું હતું કે તમારું આંદોલન તમે હવે પૂરું કરો, તમારે કાયમી ભરતીની તો કદાચ થોડા દિવસની વાર લાગશે, પણ અમે તાત્કાલિક ધોરણે તમને ચિત્ર સહાયક અમે આપીએ છીએ. એના માટે આજે અમને જવાબને ફાઇલ આપવાનું કીધું હતું કે તમને અમે બતાવી દઈએ કે કેટલી ચિત્ર સહાયકની ભરતી આવશે. અમારી માંગણી એટલી જ છે સર કે દરેક શાળામાં ચિત્ર સહાયક આપો કે જેથી કરીને એક પણ જિલ્લાના બેરોજગાર રજડીની અંદરથી અમને એવી ખાતરી આપવામાં આવેલી કે ગુરુવારના દિવસે તમને દરખાસ્ત મળી જશે. એટલે આજે અમે ખુશીથી એ દરખાસ્ત લેવા માટે આવે છીએ. તો વહેલી તકે અમને એ દરખાસ્ત મળી જાય એ અનુસંધાને આજે આટલી સંખ્યાની અંદર અમદાવાદમાં કલર ડાઇઝ અને કેમિકલના 19 વેપારીઓ સાથે ₹16.73 કરોડથી વધુની કથિત ઠગાઈનો પર્દાફાશ થયો. ઉધારીમાં માલ ખરીદી ચૂકવણી ન કરવાના કેસમાં EOWએ 2 આરોપીઓની ધરપકડ કરી છે. જયપુરથી મોહિત સહાની અને અમદાવાદથી કલ્પેશ પટેલ ઝડપાયા છે. તપાસમાં મોહિતે આશરે ₹5 કરોડનો માલ ખરીદી કલ્પેશને અડધા ભાવે વેચ્યો હોવાની વિગતો સામે આવી. 11મો મહિનો 2025 આ 6 મહિના દરમિયાન કુલ 4 કરોડ રૂપિયાનો માલ મંગાવેલો હતો અને તેના માલના પૈસા પરત આપેલા ન હતા. તે અનુસંધાને ગુનો દાખલ થયેલો. ત્યારબાદ બીજા પણ 19 સાહેદો જે ભોગ બનનાર છે તેઓ પણ મળી આવેલા. આમ આ કામના આરોપીએ કુલ
15 થી 16 કરોડ રૂપિયા જેટલો કેમિકલનો માલ મંગાવ્યો છે અને તેના નાણાં આ કામના જે ભોગ બનનાર છે તેઓને પરત કરેલા નથી. તે ગુનાના કામે આરોપી મોહિત સતપાલ સહાનીની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ કામના આરોપી મોહિતે આ જે માલ છે કેમિકલ એ સસ્તા ભાવે એટલે 50% ભાવે કલ્પેશ ત્રિકમલાલ પટેલ જે બોપલ સેલા ખાતે રહે છે અને તે પણ કેમિકલનો બિઝનેસ કરે છે તેને 50%ના ભાવે વેચાણ કરી દીધું. મહાઠગ અનિલ વિભાણીના વધુ એક ઠગાઈ કાંડનો પર્દાફાશ થયો છે. સોની વેપારીઓ પાસેથી ગોલ્ડ અને ડાયમંડના દાગીના મેળવી રૂપિયા ચૂકવ્યા ન હોવાનો આરોપ છે. કુલ રૂપિયા 4.45 કરોડની ઠગાઈની ફરિયાદ EOWમાં નોંધાઈ છે. તપાસમાં અનિલ વિભાણી, પત્ની વિમ્મી અને જમાઈ શિવમની ધરપકડ કરાઈ છે, જ્યારે દીકરી રાજવી ફરાર છે. આરોપીઓ સામે કુલ 11 ગુના નોંધાયા છે. ભેગા થઈ અને કાવતરું રચી અને વેપારીઓ જે જ્વેલરીના વેપારી છે એ લોકોને વિશ્વાસ મળે તેઓની પાસેથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના કુલ 4.45 કરોડ રૂપિયાના મેળવી લીધા અને તેને સામે જે એમને વળતર આપવાનું હતું તો તેઓએ પોતાની પોતે બહુ મોટા બિલ્ડર છે, જમીન લેવેચનું મોટું કામ કરે છે, તેઓ ઝાંસો આપી વિશ્વાસમાં લઈ અને આ દાગીના લઈ અને રૂપિયા તેઓને ચૂકવેલા નથી. વારંવાર માગણી કરવા છતાં પણ એનકેન બહાના બનાવી આપતા ન હતા અને આ ગુનાના કામે ફરિયાદ લેવામાં આવેલી છે અને અનિલ વિભાણી, તેની દીકરી રાજવી ભાગી ગયેલ છે, તેનો દીકરો વેદાંત, તેની પત્ની વિમી અને જે જમાઈ છે શિવમ ગઢવી તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં આ ચારેય આરોપી રિમાન્ડ ઉપર છે અને ગુનાની વધુ તપાસ. વડોદરામાં કેરટેકરે વૃદ્ધનું એટીએમ કાર્ડ ચોરી રૂપિયા 75,000 ઉપાડ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીએ 3 વખત એટીએમમાંથી 15,000, 30,000 અને 30,000 રૂપિયા ઉપાડ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી. હ્યુમન સોર્સની મદદથી આરોપી રાજેશ્વર ઉર્ફે રાજેશ્વરસિંહ દરબાર ઝડપાયો છે. પોલીસે 78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ મનપાનું જનરલ બોર્ડ યોજાય તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો. કોંગ્રેસે પ્રજાકીય અને ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ કર્યો હતો. કાર્યકરોએ બેનરો સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મેયર કચેરીનો ઘેરાવ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. મનપા કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહે મનપા પર આક્ષેપો કર્યા હતા. ગંદા પાણી, ગંદકી અને આરોગ્યના મુદ્દે પણ તંત્રને ઘેર્યું હતું. નગરપાલિકામાં હાલ અત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. જે ડિમોલિશન થયું હતું જંગલેશ્વરનું, એ ડિમોલિશન બાદ કહી શકાય કે કોંગ્રેસ છે તે રિપોર્ટ જાહેર કરવાની છે. શું કહેશો? ભ્રષ્ટાચાર કરો, જલસા કરો, દેશને વેચી નાખો. બસ આજ કામ છે ભાજપનું. ભાજપ અને ભ્રષ્ટાચાર એકબીજાને અપાઈ રહ્યું છે. બસ લોકોને પરેશાન કરવાનું, એમને હક લૂંટવાનું, લોકોને ડરાવવાનું જ કામ કરે છે. કહી શકાય કે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે, તેઓ વિરોધ કરી રહ્યા છે. 50 દિવસ થઈ ચૂક્યા છે, જે રિપોર્ટ જાહેર કરવો જોઈએ તે રિપોર્ટ જાહેર નથી કરવામાં આવ્યો. એક સમિતિની રચના કરવામાં આવી હતી. એ સમિતિની રચના તો થઈ ગઈ પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તો થઈ નથી અને તેના જ કારણે ઉગ્ર વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે. રાજદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે. રાજદીપસિંહ, શું કહેશો? વિરોધ નોંધવામાં આવી. જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન પોલીસને આગળ કરી અને પોતાનો ભ્રષ્ટાચાર કરી રહી છે. રાજદીપસિંહ હોય કે પછી અન્ય કાર્યકર્તાઓ હોય, આ સાથે જે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તે પણ અત્યારે આ વિરોધમાં જોડાણા છે. ખાસ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે આગેવાનો છે, તેમની માંગ છે કે વહેલી તકે જે કહી શકાય કે જે જંગલેશ્વર જે ડિમોલિશન થયું હતું, ડિમોલિશનમાં જે બિલમાં ભ્રષ્ટાચાર થયા હતા, એ ભ્રષ્ટાચાર કઈ રીતે થયું હતું તેના માટે જે સમિતિની રચના કરવામાં આવી હતી, એ સમિતિની રચના થયા બાદ પણ તે રિપોર્ટ છે તે જાહેર કરવામાં નથી આવ્યો. શા કારણ નથી આવ્યો તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે પ્રકારનો કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે. કોંગ્રેસની માંગ છે કે વહેલી તકે, એટલે કે આજે જ્યારે જનરલ બોર્ડ છે, જનરલ બોર્ડમાં આ જે રિપોર્ટ
જે જાહેર કરવામાં આવે, ભ્રષ્ટાચાર કેટલા પ્રમાણમાં થયો તો તમામે તમામ જે માહિતી છે તે પ્રજા સમક્ષ મૂકવામાં આવે તેવી પ્રકારની જે માંગ છે તે હાલ કોંગ્રેસ કરી રહી છે. 50 દિવસ થઈ ચૂક્યા છે પણ જે કમિટીની રચના થઈ હતી, કમિટીના કોઈ પણ રિપોર્ટ હજી સુધી જાહેર નથી કર્યો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પહેલા પણ વિરોધ કર્યો હતો ત્યારે અને આજે જ્યારે જનરલ બોર્ડની બેઠક છે ત્યારે ખાસ એક વિરોધ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો રાજકોટ રોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવશે. 15 જેટલા ડાયરેક્ટર પદ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ કરવામાં આવી. ભાજપ સામે કોંગ્રેસ નહીં પરંતુ ભાજપના જ બે જૂથો વચ્ચે ખેંચતાણ થઈ રહી છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાકૈયા, જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા જારી છે. દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈશું. પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે. બધા એકાયરે સંમતિ બતાવી છે એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે. છેલ્લો દિવસ છે, ફોર્મ ભરવાનું છે તો સંપૂર્ણપણે પાર્ટીની ગાઈડલાઈન, જે લોકોને પાર્ટી આદેશ આપશે, જે લોકોને પાર્ટી મેન્ડેટ આપશે એના ફોર્મ ભરાવાના છે. મારા માટે પણ જે પાર્ટી આદેશ કરશે, લડવાનું કહેશે તો લડીશ અને લડાવવાનું કહેશે તો લડાવીશ, પણ સંપૂર્ણપણે પાર્ટી લાઈનમાં, પાર્ટીના આદેશ પ્રમાણે. અત્યારે બધા ઉમેદવારો આવી ગયા છે. પાર્ટી એક બનીને નેક બનીને આ ચૂંટણી લડશે. આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસથી જે અમારા મુખ્ય આગેવાનો છે, જયેશભાઈ રાદડિયા, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ઢાકેચા, આ બધા એક મતેથી કીધું કે પાર્ટીનો આદેશ જે કંઈ હશે એને અમે શિરોમાની. આજે જેમને દાવેદારી નોંધાવેલી હતી, પાર્ટીએ જ્યારે બોલાવ્યા હતા, જેમને દાવેદારી નોંધાવેલી હતી એ કાર્યકર્તાઓને બધાને બોલાવવામાં આવ્યા છે અને બધા જ ફોર્મ ભરશે અને જેમના નામની વીપ હશે એ કાર્યકર્તા અહીંથી ફોર્મ ભરવા જશે. ગાંધીધામના ભારતનગર વિસ્તારના સોનલનગરમાં મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી. ઘટનાની જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસના પીએસઆઈ KS વાઢેર સહિતનો કાફલો સ્થળે પહોંચ્યો. પ્રાથમિક તપાસમાં મહિલાનું મોત 3 થી 4 દિવસ પહેલા થયું હોવાનું અનુમાન છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. પોલીસે મૃતદેહ કબજે લઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. વિરોજા અને આસપાસના ગામોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે કુદરતી જળપ્રવાહના માર્ગો પર થયેલા દબાણોને કારણે સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સમગ્ર મામલે સ્થાનિકોએ વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક યોગ્ય પગલાં ભરીને તમામ દબાણો દૂર કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. ખેતરમાં જે પાણી સોલરનું નામ તે કંપનીઓ આવી છે એની અંદર કુદરતી પાણી જવાના નિકાલો હતા, એને આડી દિવાલો પણ કરી લીધી છે, બાંધકામ કરી લીધું છે, એટલે પાણી રોકાઈ જાય છે, એટલે ખેડૂતોના પાકને બધા નુકસાન. ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો ખેડૂતોને નુકસાન છે કે ભાઈ પાણી હટતું નથી. તો પછી કંપનીના જે વરંડા થઈ ગયા છે એના કારણે પાણી આગળ કરવી અને અત્યારે હાલ જે પાણી કાંસ છે એ કાંસના પૂરાઈ જાય છે અંદર અને જાડી ઝાંખરાનું પુરાણ થઈ જવાથી પાણીનો નિકાલ જોઈએ એવો થતો નથી. તો એ યોગ્ય નિકાલ થાય એવી વ્યવસ્થા. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.